નમસ્કાર. આશા અને વિશ્વાસ છે કે તમે સૌ કુશળ મંગળ હશો. વેકેશનની સાથે કામને પણ એન્જોય કરતા હશો. લગ્નની સિઝન ચાલે છે તો બહુ બધા લગ્નમાં પણ વ્યસ્ત હશો. લગ્નમાં ખાસ જમવા જઈએ તો આપણને જે જોઈએ અને જેટલું જોઈએ, હવે જે બુફે સિસ્ટમ છે તો એના અંદર જરૂરિયાત પ્રમાણે આપણે લઈએ છીએ અને એને એન્જોય કરતા હોઈએ છીએ. જે વાનગી વધારે ભાવે તે વધારે લઈએ, અથવા જેની આપણને જરૂરિયાત વધારે છે તે આપણે વધારે કન્ઝ્યુમ કરીએ છીએ. જો આને રિવર્સ કરી દેવામાં આવે કે તમને જે નથી જોઈતું, ભાઈ પાપડીનું શાક વધારે બની ગયું છે એટલે બધાની અંદર 2 વાડકીમાં પાપડીનું શાક ભરીને આપવાનું, અથવા પૂરીની સંખ્યા વધારે છે, પૂરી વધારે માત્રામાં થઈ ગઈ છે એટલે બધાને કમ્પલસરી પૂરી આપવાની જ, આવું કરી દેવામાં આવે. અથવા કોઈ સ્વીટ સંખ્યા ઓછી છે અથવા ક્વોન્ટિટી ઓછી છે તો રિસ્ટ્રિક્ટ કરી દેવાની, દરેકની થાળીમાં અડધી અડધી જ પીસ મૂકવાનો, આવું કરી દેવામાં આવે તો એ જમવાની મજા પૂરી થઈ જાય અથવા નહીવત થઈ જાય. કંઈક આવું જ આપણી સાથે રોજબરોજની લાઈફમાં, આપણા વ્યવસાયમાં પણ થતું હોય છે. આપણને જેની જરૂર છે તે મળે તો કામ કરવાની મજા આવે, પણ એ ખબર નથી પડતી ઘણી વખત આપનારને કે તમને શેની જરૂર છે. તો એ જરૂર શોધવા માટે એક બહુ જ સરસ એનાલિસિસ છે જેને SWOT SWOT એનાલિસિસ તરીકે ઓળખાય છે. આવનારી 4 કે 5 મિનિટમાં એ એનાલિસિસ થકી આપણે જાણી શકીશું કે તમને શેની જરૂર છે અને તમને શું પ્રોવાઈડ કરવું જોઈએ. તમે ક્યાં સ્ટ્રોંગ છો અને ક્યાં તમને હજી વધારે ઇનપુટ્સની જરૂર છે. તો બહુ સુંદર એનાલિસિસ છે. થોડી જ મિનિટો દરમિયાનમાં તમે પોતાની જાતને એના અંદર સર્વે કરી શકશો. તો આપણે એની શરૂઆત કરીએ. સૌથી પહેલું, એક ગ્રુપમાં આપણા જે તમામ સભ્યો અથવા તમામ જે આ વિડીયો જોઈ રહ્યા છે તે 4 ગ્રુપમાં ડિવાઈડ થશે. જે ગ્રુપ પૈકી પહેલું ગ્રુપ છે કે કામ કરવાની ઈચ્છા છે. ઓબ્વિયસલી આપણે અત્યારે વાત કરી રહ્યા છે LIC ઓફ ઇન્ડિયામાં એડવાઇઝર તરીકે તમે જે કામ કરો છો તે કામ કરવાની તમારી ઈચ્છા અથવા ઈચ્છા શક્તિ કેટલી છે. તો એવા લોકો કે જે લોકોને કામ કરવાની ઈચ્છા છે અને કામ કરવાની આવડત અને કૌશલ્ય પણ છે. સો આ એવા લોકો, તમારી જાતે તમારે નક્કી કરવાનું છે કે યસ, મને સતત વધારે કીર્તિમાન હાંસલ કરવાની, વધારે પ્રીમિયમ કરવાની, ઊંચામાં ઊંચું ક્લબ લેવાની ઈચ્છા સતત રહેતી હોય છે. એના માટે હું સેલ્ફ મોટિવેટેડ રહેતો હોઉં છું અને મને આ કામ કરવાની આવડત પણ છે. કેવી રીતે પ્લાનિંગ આપવું, કેવી રીતે પ્રેઝન્ટેશન આપવું, કેવી રીતે ફોલોઅપ કરવો, કેવી રીતે કસ્ટમરને કન્વિન્સ કરવું, આ બધું સ્કિલ અને કૌશલ્ય મારી પાસે છે. આ બંને છે તો તમને મારી પાસે જરૂર રહેશે એક સપોર્ટની. જો તમે આ ગ્રુપમાં આવો છો તો તમારે એ સિલેક્ટ કરવાનો છે અને તેની અંદર તમને સપોર્ટની એક બેક હેન્ડની જરૂર રહેશે, તે આપવામાં આવશે. એક બીજું ગ્રુપ છે જેની અંદર એ લોકો આવશે જેમને કામ કરવાની ઈચ્છા તો છે. જેમ આપણે આગલા ગ્રુપમાં જોયું કે કામ કરવાની વિલિંગનેસ બહુ જ સારી છે, એમણે બધા જ કીર્તિમાન હાંસલ કરવા છે. તેવી જ રીતે આ બીજા ગ્રુપમાં પણ એવા લોકો છે કે જે લોકોને મોટા ક્લબ મેમ્બર્સ બનવું છે, જેમણે MDRT COT TOT કરવું છે, જેમણે ડિવિઝન કે બ્રાન્ચના બેનર ઉપર એમનો ફોટો લાગે એવા કીર્તિમાન કરવા છે. પણ કામ કરવાની આવડત અને કૌશલ્ય નથી અથવા ઓછા પડે છે. આટલી બધી વિલિંગનેસ હોવા છતાં માર્કેટમાં કેવી રીતે પોતાની જાતને પ્રેઝન્ટ કરવી, કેવી રીતે પ્રોડક્ટને પ્રેઝન્ટ કરવી અને કેવી રીતે કસ્ટમર સાથે ડીલ કરવું, એમાં ક્યાંક ને ક્યાંક પાછળ જાય છે. એના કારણે એમને લાગે છે કે મારી ઈચ્છા હોવા છતાં હું ધાર્યું પરિણામ મેળવી શકતો અથવા શકતી નથી. તો આ લોકોને પ્રોડક્ટ ટ્રેનિંગ, પ્રેઝન્ટેશન સ્કિલ અને કેવી રીતે કસ્ટમર હેન્ડલ કરવા, તો કેવી રીતે કસ્ટમરની આગળ વધારે ને વધારે અપ્રોચ બનાવવા, એના માટેની ટ્રેનિંગ આપવામાં આવશે. એક ત્રીજું ગ્રુપ છે જે ગ્રુપમાં કામ કરવાની ઈચ્છા નથી. કામ કરવાની ઈચ્છા નહીં હોવાના કારણો ઘણા બધા હોઈ શકે. કોઈ પ્રકારની નિરાશા હોઈ શકે, ફ્રસ્ટ્રેશન હોઈ શકે, એટલે કે નારાજગી હોઈ શકે, કેટલીક વાર જરૂરત નથી મને કામ કરવાની, એના કારણે પણ કામ કરવાની ઈચ્છા નહીં હોઈ શકે. તો આ પૈકી કોઈ પણ કારણ હોય
પણ કામ કરવાની આવડત અને કૌશલ્ય છે. એટલે જો એની ઈચ્છા શક્તિ હોય, એને ઈચ્છા થાય કે એને કરવું છે કામ, તો એ બહુ સારી રીતે કામ કરી શકે. તો કામ કરવાની ઈચ્છા નહીં હોવાના પરિણામો આપણે શોધવાની જરૂર છે. જો આપ આ ગ્રુપમાં આવો છો તો તમને મોટિવેશન અને સપોર્ટ મળશે, જેથી કરીને કામ કરવાની દબાઈ ગયેલી ઈચ્છા ફરી તમે જાગૃત કરી શકો અને તમારા કૌશલ્ય અને આવડતનો સૌથી વધારે ઉપયોગ કરીને તમે પણ પહેલા ગ્રુપમાં જે રીતે અચીવમેન્ટ્સ લોકો લઈ રહ્યા છે એ તમે લઈ શકો. તો જો તમે આ ગ્રુપમાં આવતા હોય, તમને સૌથી વધારે જરૂર છે મોટિવેશનની, તમને કોઈ સમજી શકે એવા વ્યક્તિની અને એવા સપોર્ટની. આ સિવાયનું એક ગ્રુપ હોય છે જેને આપણે ચોથા ગ્રુપ તરીકે ઓળખીશું, ડી ગ્રુપ તરીકે ઓળખીશું. આની અંદર એવા લોકો આવશે, આની અંદર એવા લોકો ટીક કરશે કે જે લોકોને કામ કરવાની ઈચ્છા નથી અને અથવા એના કારણે જ કામ કરવાની આવડત અને કૌશલ્ય પણ નથી. તો આ લોકોને બંને છેડે જરૂરિયાત છે. એક તો એમને કામ કરવાની ઈચ્છા શક્તિ નથી, એનું કારણ એવું હોઈ શકે કે આવડત અને કૌશલ્ય નથી. તો એને આવડત અને કૌશલ્યના ઇનપુટ્સ આપવામાં આવે તો એમાંથી કામ કરવાની ઈચ્છા જાગૃત થઈ શકે. અથવા મોટિવેશનનો અભાવ હોય. જો મોટિવેશન આવે કે શા માટે મારે કામ કરવું જોઈએ, શા માટે મારે કમાવવું જોઈએ, અને હું જો કમાવા માટે, હું કામ કરવા માટે તૈયાર છું, તો મને સપોર્ટ કરવા, મને ગાઈડ કરવા માટે સાધનો હાજર છે. આ પ્રકારની જો એને તૈયારી મળે તો એ બંનેમાં નથી પરથી છે ઉપર જઈ શકે. અને આવા ભૂતકાળમાં અનેક કિસ્સાઓ છે કે બાર પોલિસી નહીં કરી શકનાર અને ટર્મિનેટ થયેલા એજન્ટ આજે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર સારામાં સારું કામ કરી રહ્યા છે. તો તમને કયા ક્ષેત્રમાં શું જરૂર છે અને તમે કયા ગ્રુપમાં આવો છો, એટલું ખાલી જો તમે ડિસાઈડ કરી લો તો બાકીનું કામ સરળ થઈ જાય. એક ગૂગલ મેપમાં રસ્તો મૂક્યા પછી આપણે ડેસ્ટિનેશન પર જેટલી સરળતાથી પહોંચી શકીએ છીએ, એટલી જ સરળતાથી આપણે સફળતા સુધી પહોંચી શકીએ. તમે અહીંયા જોઈ શકો છો કે ગ્રુપ એ, બી, સી અને ડી, 4 ગ્રુપ તમારી સામે છે. ફટાફટ આ વિડીયો જોઈને નક્કી કરો. ફરી વખત જોવાની જરૂર પડે તો ફરી વખત જો. બહુ જ નાનો, શોર્ટ અને કોમ્પેક્ટ વિડીયો એટલા માટે જ રાખેલો છે, અને શક્ય હોય તો તમારા સ્પાઉસને કે તમારા પાર્ટનરને પણ આ વિડીયો બતાવો કે આપણે આમાંથી કયા ગ્રુપમાં આવીએ છીએ અને શું લેકિંગ છે. અહીંયા કોઈનું પણ એનાલિસિસ કરવાનો હેતુ એ નથી કે તમે તમારા ઉપર કોઈ સિક્કો મારવાનો હોય. કોશિશ એ છે કે તમારે જે વસ્તુની જરૂર છે, વેર યુ આર લેકિંગ, એ તમે જાતે શોધી શકો અને એનો વધારે સારી રીતે એ ક્ષમતાને વિકસાવી શકો. તો આ એક નાનો સરખો પ્રયત્ન છે. આ વિડીયોની સાથે જ નીચે એક પોલ મૂકું છું. આ પોલમાં તમારું ગ્રુપ અવશ્ય સિલેક્ટ કરજો. આ 4 સિવાય કોઈ 5મું ગ્રુપ મારા ધ્યાનમાં નથી, હોઈ શકે નહીં. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે 4 પૈકી કોઈ પણ એકમાં તમારો વોટ ચોક્કસ નાખજો, જેથી કરીને આખા નવા વર્ષનું 2024-25નું આપણે બહુ સારી રીતે આયોજન કરી શકીએ. થેન્ક યુ વેરી મચ. આશા રાખું છું કે મારો આ પ્રયત્ન તમને નવી દિશા અને નવી સફળતા અપાવશે. થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ.